આખે આખું ગામ 100% ટપક. અને આ ક્રાંતિનું કામ જે સરપંચોના નેતૃત્વમાં થયું છે, આજે મેં ગૌરવભેર એમનું સન્માન કરીને મારું માથું નમાવ્યું છે. અને એવા ગુજરાતમાં સેંકડો ગામો તૈયાર થઈ રહ્યા છે. પણ હું એવો દિવસ જોવા માંગુ છું આવનારા દિવસોમાં કે એક તાલુકો એવો હોય કે જે તાલુકામાં આખા તાલુકા ઇંચે ઇંચ જમીન ટપક સિંચાઈથી જોડાયેલી હોય, જ્યાં જરૂર હોય ત્યાં ફુવારા પદ્ધતિ હોય, પરંતુ એ ખેતીને બળ આપવા માટેનું કામ કેવી રીતે કરવું એનો વિચાર થાય. ભાઈઓ બહેનો, આપણા દેશમાં આજે પણ માણસ માટે તબિયતનું કાર્ડ અવેલેબલ નથી, એનું હેલ્થ કાર્ડ માણસ માટે નથી. ગુજરાત એક રાજ્ય એવું છે કે જેણે જમીનનું હેલ્થ કાર્ડ તૈયાર કર્યું, સોઇલ હેલ્થ કાર્ડ. હમણાં ભારત સરકાર નવી સોગંદવિધિ લીધા પછી જાહેર કરી છે કે દરેક નાગરિકને આઈ કાર્ડ આપવાના છે. ભાઈઓ બહેનો, ભારત સરકાર દરેકના નાગરિકને આઈ કાર્ડ જ્યારે આપવું હોય ત્યારે આપશે. આપણે ખેતરમાં ખેડૂને એની જમીનની ગુણવત્તાનું કાર્ડ બનાવી આપ્યું અને ગામના કોમ્પ્યુટર પર કયા ખેતરની શું સ્થિતિ છે એની મોજણી કરીને મૂકી દીધી, એ જોઈ શકે. અને હવે આપણને બધાને ખબર છે કે જમીન દર 2 વર્ષે સ્વભાવ બદલે. તમારું 8 વર્ષનું છોકરું હોય ને તમે કપડાં લાયા હો અને 10 વર્ષનો થાય તો તમે ઈચ્છો કે એ જ કપડાં પહેરે તો મેળ ન પડે, મોટું થાય. કપડાં બીજા 10 વર્ષનો થાય નવા લાવવા જ પડે. આ જમીનનું એવું હોય છે, 2 વર્ષે પોત બદલે, એના અંદર ગુણવત્તામાં બદલાવ આવે અને દર 2 વર્ષે ઓછામાં ઓછું જમીનનું પોત ચપકાવવું પડે. અને એ કામ સરળતાથી થાય એટલા માટે કે વ્યવહારુ રસ્તો કાઢ્યો આપણે કે માર્ચ મહિનાની અંદર પરીક્ષાઓ શરૂ થવાની હોય ત્યારથી શાળાની લેબોરેટરીઓ બંધ હોય છે, કોલેજની લેબોરેટરી બંધ હોય છે. આપણે એમ કહ્યું કે ભાઈ શાળાની અને કોલેજની પ્રયોગશાળાઓની અંદર આ 12મા ધોરણના વિદ્યાર્થીઓને શીખવાડો ભાઈ જમીનનું ટેસ્ટિંગ કેમ કરવું, અને શાળાની લેબોરેટરી ઉનાળાની રજાઓમાં ચાલુ રાખો. અને ગામડે ગામડે શાળાની લેબોરેટરીમાં જે ખેડૂત જાય એની જમીનની ચકાસણી થાય. એના માટે જે 5 રૂપિયા 10 રૂપિયા એનું લેવાની હોય ફી લઈ લો અને ગામો ગામની વ્યવસ્થા કરો. અને એના કારણે હવે ખેડૂતોને ઘર આંગણે જમીન ચકાસણી માટેની વ્યવસ્થા મળશે. આપણે એપીએમસીને કહ્યું કે તમારા દરેક એપીએમસીની અંદર એક લેબોરેટરી હોવી જોઈએ, એક પ્રયોગશાળા હોવી જોઈએ. કોઈ પણ ખેડૂતને પોતાની જમીનની ચકાસણી કરવી હોય તો એપીએમસીમાં આવીને કરાવી શકે એની વ્યવસ્થા હોવી જોઈએ. અનેક એવા પ્રગતિશીલ એપીએમસી છે જેણે આ કામ ચાલુ કરી દીધું, એની ટ્રેનિંગ ચાલુ કરી દીધી. ભાઈઓ બહેનો, આખી વ્યવસ્થાને વૈજ્ઞાનિક કેમ બનાવી એના માટેનું એક અભિયાન ઉપાડ્યું. અને બીજું મહત્વનું કામ બિયારણ. આ વિચાર કરો, આંધ્રનો ખેડૂત કપાસ પકવે આત્મહત્યા કરે, મહારાષ્ટ્રનો ખેડૂત કપાસ પકવે આત્મહત્યા કરે, પણ ગુજરાતનો ખેડૂત કપાસ પકવે તો ચીનના બજારની અંદર જઈને કપાસ ડંકાની ચોટ પર વેચીને પાછો આવે છે. એનું કારણ કપાસનું બિયારણ. આપણે જે કપાસનું બિયારણ આપ્યું એના કારણે ખેડૂતનો વિશ્વાસ વધ્યો. અને આજથી 5 વર્ષ પહેલા 23 લાખ ગાંઠડી કપાસ થતો હતો, આજે 1 કરોડ અને 23 લાખ ગાંઠ કપાસ થઈ ગયો. આપ વિચાર કરો કેટલી મોટી પ્રગતિ હશે. 23 લાખમાંથી 1 કરોડ ને 23 લાખ ગાંઠ કપાસ ઉત્પાદન થાય એટલે કેટલી મોટી હરણફાળ ભરી હશે. ભાઈઓ બહેનો, આપણે દિવેલાની અંદર બિયારણ બદલ્યું. 7 નંબરનું બિયારણ આવ્યું દિવેલાની અંદર. આજે સમગ્ર હિન્દુસ્તાનમાં દિવેલા પકવનારું સૌથી શ્રેષ્ઠ કોઈ રાજ્ય હોય તો ગુજરાત બન્યું છે. અને દિવેલા એરંડાની ખેતીમાં હમણાં જે નવું બિયારણ આપ્યું છે, શરૂઆતમાં પ્રાયોગિક ધોરણે 2000 કિલો કર્યું હતું તો મુખ્યમંત્રી પાસે ચિઠ્ઠી લેવા આવતો હતો ખેડૂત. પોતાના છોકરાને શાળામાં એડમિશન અપાવવા માટે કે અમૃતાબેનની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવા માટે કોઈ મારતે આવતું નથી. પણ એરંડાનું બિયારણ 500 ગ્રામ આપો એના માટે મુખ્યમંત્રીના કાર્યાલય સુધી ખેડૂતો આવ્યા છે. એ દિવસો મેં જોયા છે. 2000 કિલો પ્રાયોગિક ધોરણે એરંડાનું બિયારણ તૈયાર કર્યું હતું અને એમાંથી 7 ગણું ઉત્પાદન થયું. અને આ વખતે આપણે 40,000 કિલો બિયારણ તૈયાર કર્યું ખેડૂતોને આપી રહ્યા છીએ. અને ગુજરાતની અંદર આવનારું વર્ષ એરંડાની ખેતીની અંદર એક મોટું ક્રાંતિ લાવનારું બનવાનું છે. પરંતુ આટલો મોટો માલ ઉત્પાદન થાય તો ખેડૂતના માટે મુસીબત આવે. આપણે ત્યાં દેશ જ વિચિત્ર રીતે ચાલે જ ભાઈ.
ખેડૂત ન પકવે તો પોતે મરે અને પકવે તોય મરે. વધારે પકવી નાખે તો ભાવ તૂટી જાય. એરંડા વધારે પકવે તો ભાવ તૂટે, અને એટલા માટે આપણે વિચાર કર્યો છે એક એરંડાને માટેનું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ગુજરાતમાં આકાર લઈ રહ્યું છે. એરંડાના તેલમાંથી, એરંડિયામાંથી, દિવેલના તેલમાંથી 300 પ્રકારની જુદી જુદી વેરાયટીઓનું ઉત્પાદન થતું હોય છે. અને દુનિયાની ઇવન સ્પેસ શટલમાં જે લોકો અવકાશયાન લઈને જાય છે એમને પણ જે કેટલીક ચીજો બનાવવાની હોય છે એના માટે દિવેલનું તેલ અનિવાર્ય હોય છે. એમાંથી પ્રોડક્ટ નિર્માણ થતી હોય છે. દુનિયામાં ઉત્તમમાં ઉત્તમ જે કેટલીક ચીજોની આવશ્યકતા છે એ દિવેલાના તેલમાંથી બની શકે છે. આ 300 પ્રકારની ચીજોનું ઉત્પાદન ગુજરાતની ધરતી પર માત્ર દિવેલમાંથી થાય, એના માટે એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવી રહ્યા છીએ. એના કારણે બિયારણનો સુધાર, બિયારણના સુધારને કારણે ઉત્પાદનમાં સુધાર, ઉત્પાદનના સુધારને કારણે ઉત્પાદનની મૂલ્ય વૃદ્ધિ, અને મૂલ્ય વૃદ્ધિ કરીને ખેડૂતને બચાવી લેવો, એને તાકાતવર બનાવો, આવું એક વ્યવસ્થિત કામ આ કૃષિ મહોત્સવમાંથી જે ક્રાંતિ આવી છે એના એક નાના ઉદાહરણ હું આપને આપી રહ્યો છું કે કેટલું મોટું પરિવર્તન આપણે લાવી રહ્યા છે. આજે દુનિયાની અંદર એક બીજો વાવડ ઉપડ્યો છે. ઓર્ગેનિક ખેતી હોય તો એના માટે બજારની અંદર જબરદસ્ત મોટું મૂલ્ય છે. તમારા સામાન્ય ખાતરથી, વિદેશી ખાતરથી પકવેલા બટાકા હોય તો 5 રૂપિયે વેચાય, પણ જે છાણિયા ખાતરથી પકવેલા બટાટા હોય અને વિદેશી ખાતરનો દાણો પણ ન પડ્યો હોય, ઓર્ગેનિક બટાકા હોય તો 5 રૂપિયે વેચાતું બટાકું 100 રૂપિયે વેચાય છે. આટલો બધો ઓર્ગેનિક ખેતીનો લાભ મળે છે. એના માટે આપણે ગામો ગામ બહેનોના સખી મંડળો બનાવવાનું આયોજન કર્યું અને બહેનોને કહ્યું કે તમે સજીવ ખેતી તરફ વળો, અળસિયા લાવો, ગામની અંદર બેડ બનાવો, ગામનો કચરો ભેગો કરો, રસોડાનો કચરો ભેગો કરો, મંદિરોનો કચરો ભેગો કરો, ગામના છાણ મૂત્ર ભેગા કરો અને અળસિયા લાવીને તમે એમાંથી ખાતર બનાવો. મારે ગામો ગામ મારી સખી મંડળની બહેનોને ખાતરના કારખાનાની માલિક બનાવી છે. ખાતરના કારખાનાની માલિક બની શકે સખી મંડળની બહેનો, અને 5-15 બેડ બનાવે. મેં એવી બહેનો જોઈ. ગઈકાલે હું ચોટીલા તાલુકાની અંદર બહેનો સાથે વાત કરતો હતો, વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરતો હતો. 2 બહેનોએ મને વર્ણન કર્યું કે અમારે ત્યાં 8 બેડ અમે બનાવ્યા છે અને અમે ગામનો કચરો, મોહલ્લાનો કચરો ભેગો કરીને શરૂઆત કરી હતી, અને આજે અમે હજારો રૂપિયાની કમાણી એમાંથી કરીએ છીએ અને સખી મંડળની બહેનોને એ રૂપિયા અમે વહેંચી દઈએ છીએ. આનાથી એક ઓર્ગેનિક ખેતી માટેનું વાતાવરણ બનશે. એકવાર ખાતરનું ઉત્પાદન ગામો ગામ થાય, રાસાયણિક ખાતરોના રૂપિયા ખર્ચવા ન પડે, આર્થિક બોજ ન પડે, આ છાણ મૂત્રના ખાતરથી, દેશી ખાતરથી બનેલો જે પાક છે એને સર્ટિફાઈ કરવા માટે યુનિવર્સિટીઓમાં વ્યવસ્થા કરી, આણંદની કૃષિ યુનિવર્સિટીમાં કરી, જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં કરી અને એને સર્ટિફાઈ કરીને દુનિયાના બજારમાં વેચવા માટેની વ્યવસ્થા, એનું આયોજન કર્યું. આના કારણે ગુજરાતની અંદર આજે ઓર્ગેનિક ખેતી, હમણાં મને ભાલ પ્રદેશના ધંધુકા પાસેના એક ખેડૂત સાથે મારે ખુડગામના, એમણે ગયા વર્ષે થોડાક વિસ્તારની અંદર આ ઓર્ગેનિક ખેતી એના માટે ઘઉં પકવ્યા. કઈ 500 મણ ઘઉં શાયદ પકવ્યા હતા. એ 500 મણ ઘઉં લેવા માટે લોકો માગે એ ભાવ આપવા માટે લાઈન લગાવીને ઉભા રહ્યા હતા એમના ત્યાં. સામાન્ય ખેડૂત છે, બહુ ભણેલા ખેડૂત નથી, પણ પ્રયોગ કરતા હતા. આ વર્ષે કદાચ 2000 મણ ઘઉં, 4000 મણ ઘઉં, 4000 મણ ઘઉં ઓર્ગેનિક ભાલ પ્રદેશની અંદર ભાલિયા ઘઉં તૈયાર કરવા માટેનું બીડું ઉઠાવ્યું છે, અને એક પણ દાણો રાસાયણિક ખાતરનો નહીં, વિદેશી ખાતરનો નહીં, અને એના ત્યાં ઘઉં પકવે ત્યારે મને મળે એના માટે નામ લખાવનારાઓની લાઈન લાગી છે. આપ વિચાર કરો કેવડી મોટી ક્રાંતિ આવી રહી છે. તો આ નવા નવા પરિવર્તનો દ્વારા ખેતી ક્ષેત્રે આપણે આગળ વધી રહ્યા છીએ.